friends, Jai Swaminarayan Mitro and very warm good morning. Friends, yesterday we have completed 4 parts of speech. ગઈકાલે આપણે 4 જેટલી parts of speech પૂર્ણ કરી છે. Noun, pronoun, verb and adverb. Noun it means નામ. Pronoun that means we use pronoun in place of noun, એટલે કે નામના બદલામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. Verb it means an action, it should do, તમારી ક્રિયા. And adverb it means how an action is going on, એટલે કે કરવામાં આવતી ક્રિયા એ કઈ રીતે થઈ રહી છે, that is called adverb. Now today we are moving on another 4 parts of speech. બીજી 4 જેટલી parts of speech તરફ જઈએ છે. It means total there are 8 parts of speech. The next 5th one is adjective. Most of you students know, મોટાભાગના વિદ્યાર્થીઓ જાણતા છે કે what is the meaning of an adjective. Adjective that means વિશેષણ. It is ક્રિયા વિશેષણ, એટલે કે એને આપણે બીજા શબ્દથી પણ ઓળખીએ છીએ, that is describing word. Describing word વર્ણનાત્મક શબ્દ જે વ્યક્તિને કે વસ્તુને નેરેટ કરતી હોય, એનું વર્ણન કરતી હોય, that is called describing word. For example છે fat, long, beautiful. So this kind of words are known as an adjective. It means describing words. વર્ણનાત્મક શબ્દ તરીકે ઓળખાય છે. Adjectives ના ઘણા બધા પ્રકાર છે. For example, compound adjective, adjective noun, adjective clause, interrogative adjective. અને adjective નો use mostly we are using for degree. કમ્પેરિઝન ની ડિગ્રીમાં એડજેક્ટિવ ના આપણે યુઝ કરીએ છીએ. એડજેક્ટિવ આપણે કોઈક વસ્તુને ડિસ્ક્રાઇબ કરવા માટે પણ એડજેક્ટિવ નો ઉપયોગ કરીએ છીએ. તમારી નેરેશન સ્પીચની અંદર એડજેક્ટિવ ક્લોઝનો પણ આપણે યુઝ કરીએ છીએ. તો આ એડજેક્ટિવનું આટલું મહત્વ છે. પાર્ટ્સ ઓફ સ્પીચ દે આર પિલર્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. તમને એમ થતું હશે કે મેડમ પાર્ટ્સ ઓફ સ્પીચ કેમ લઈને બેઠા છે? એટલા માટે કે પાર્ટ્સ ઓફ સ્પીચ એ અંગ્રેજી ભાષાની એક આખું પિલર છે, એક આખો સ્તંભ છે કે જેના ઉપર અંગ્રેજી ભાષા ઊભી રહી છે. તો આપણે આ જાણવું આપણા નોલેજ માટે જરૂરી છે. તો બિફોર સ્ટાર્ટિંગ ફંક્શન્સ એન્ડ ડિગ્રી એન્ડ ઓલ કન્જક્શન્સ એન્ડ ઓલ વી હેવ ટુ ફર્સ્ટ નો ધ પાર્ટ્સ ઓફ સ્પીચ. એ કારણે હું આ પાર્ટ્સ ઓફ સ્પીચ લઈને બેઠી છું. Okay, now adjective that means વિશેષણ, ક્રિયા વિશેષણ. It is known as describing word. For example, see, Suhana is a very beautiful girl. Okay. Noun Suhana is verb a very shows the hyperness. Beautiful that is adjective. કેવી છે? Girl is common noun. સુહાના એક ખૂબ જ સુંદર એવી છોકરી છે. ઓકે, એટલે સુહાના કેવી છોકરી છે? સુંદર છે. ડિસ્ક્રાઇબિંગ વર્ડ. એડજેક્ટિવ કેવી છે? તો એને ડિસ્ક્રાઇબ કરે છે. ઓકે, shows સુહાના is a very beautiful girl. Tall, long, fat, thin, આ બધા વિશેષણ છે. ઓકે, the moon is beautiful. The moon is beautiful. The sun is bright. સૂર્ય ચમકદાર છે. ચંદ્ર સુંદર છે. The atmosphere is cloudy. The weather is cold. એટલે કે વાતાવરણને, આકાશને, સૂર્યને, ચંદ્રનું જે વર્ણન કરે છે તેને ડિસ્ક્રાઇબિંગ વર્ડ કહેવાય છે. ઇન ગ્રામેટિકલ લેંગ્વેજ ઇટ ઇઝ એન એડજેક્ટિવ. I hope you understand the form of adjective. Now we are moving on another part of speech, that is article. Article, it's a very easy one part of speech. Article a, an, and the. A and an we use for singular.
એટલે કે એક વચન માટે આપણે એનો યુઝ કરીએ છીએ. અ બોય, અ ટ્રક. ઓકે, એક એક વસ્તુ હોય તેના માટે. આનું જ્યારે બહુવચન થાય, when it's turned into plural, we write boys, તો આર્ટિકલ will be removed. આર્ટિકલ નીકળી જાય છે. જ્યારે કોઈ પણ નાઉન પ્લુરલમાં જાય છે, સિંગ્યુલરમાં જાય છે, ત્યારે એ ટર્ન થઈ જાય છે એની સાથે, આર્ટિકલની સાથે. અને જ્યારે એને પ્લુરલમાં ટર્ન કરવાનું હોય ત્યારે પાછળ એસ લાગે છે અને આર્ટિકલ એ રિમૂવ થઈ જાય છે, એસ અથવા es. ટ્રક, that is trucks. Now the that we use to shows determination. Determination, it means સ્થિરતા, એક નિશ્ચિત રૂપ. The Taj Mahal, the house, the sun, the moon. કોઈ પણ એક જ વસ્તુ હોય કે જેની સાથે બીજું કંઈ ન આવતું હોય, કમ્પેરમાં ન આવતું હોય, જ્યારે આપણે ડિગ્રી કમ્પેરિઝન શીખીશું, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ત્યારે આપણે હું તમને સમજાવીશ the use of mostly the. તો the એ determination બતાવે છે. તો એ આર્ટિકલ, that is also one part of speech. It is the very easy, ખૂબ જ easy એવું છે. Now the another topic is conjunction. Conjunction is very important for you. Conjunction એ તમારા માટે ખૂબ જ જરૂરી પાર્ટ છે તમારા ફંક્શન્સમાં. so that, such that, enough that, to વગેરે જેવા, either or, neither nor. તો આવા બધા શબ્દો આવે છે, આ બધા વર્ડ્સ આવે છે જે તમારા ફંક્શન્સમાં, તમારા પેપર પેટર્નમાં બતાવાય છે. એમાંનું એક કંજક્શન છે. કંજક્શન એને આપણે ગુજરાતીમાં કહીશું સંયોજક. એટલે કે બે અલગ અલગ વાક્યોને જોડતા હોય તેને, that is called conjunction. કંજક્શનમાં that નો પણ યુઝ થાય છે અને that we are using in narration speech, reported speech ની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. see, parts of speech, to discuss on parts of speech, that is the main motto કે આખા ગ્રામરની સાથે જોડાયેલું છે. તો conjunction, that is સંયોજક, જેમાં that પણ આવે છે, and પણ આવે છે, but પણ આવે છે, because પણ આવે છે, not only but also, either or, neither nor. તો આ બધા જ કંજક્શન્સ જાણવામાં આવે છે. એક એક્ઝામ્પલ આપણે લઈએ તો I will pursue either commerce or science field. I will pursue. Pursue, it means choose. Interest level. Pursue, it means to choose. Selection kar. તો I will pursue either commerce or science field. હું પસંદગી કરીશ કાં તો કોમર્સ અથવા તો સાયન્સમાં. ઓકે, તો either or both are conjunction here. Conjunction here. Some examples I am giving oral also, that Neha and Reha both are real sisters. So both, that is conjunction here. I and my mother, we are going to market, and that is conjunction here. Okay, Neha told me that she doesn't like tea, so that is conjunction here. So use of conjunction is, we use for conjunction is to join one sentence into two sentence into one sentence. એક જ બે વાક્યને, અલગ અલગ બે વાક્યને જ્યારે આપણે એક જ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે આપણે એને કંજક્શન તરીકે ઓળખાઈએ. I will pursue either commerce or science. ઓકે, તો એ એક વાક્ય થયું. I will pursue commerce, full stop. I will pursue science.
બે વાક્ય, તો એ બે અલગ અલગ વાક્યને જોડવા માટે આપણે ઈધર ઓર નો, નાઈધર નોર નો યુઝ કરી શકીએ છીએ. Now we are moving on another one, that is interjection. Interjection. Inter નો સ્પેલિંગ યાદ રાખવો અને જેક્શન, માઇકલ જેક્શન. ઓકે, તો interjection. Interjection is shows your hyper feeling, your hyper emotions. This interjection is mostly used in direct indirect speech. Shows expression. એ બતાવે છે તમારો હાવભાવ. For example, wow, wow, alas. This kind of words you are mostly watching, mostly finding in direct indirect speech. Wow, what a beautiful movie. કેટલું સરસ મૂવી છે. Shows your expression. You are surprised. You are astonished over there. તમને ત્યાં આશ્ચર્ય લાગે છે, તો you are using wow over there. Alas, so sad news. દુઃખ વ્યક્ત કરે છે. Okay, તો that time you are using alas. તો this kind of words are known, જ્યાં exclamation marks હોય એટલે કે ઉદ્ગાર ચિહ્ન હોય, that is known as an interjection sentence. The another one is preposition. Preposition, it shows above, below, on, off, in. So these all are known as a prepositions. Under, above. તો આ બધા prepositions છે જે તમે શીખી ચૂક્યા છે. Now in one sentence I am showing you the all parts of speech. આ દરેક, see, noun, pronoun, verb, adverb, adjective, article, conjunction, interjection and prepositions. Total prepositions, total 9 parts of speech are there. 8 are very important except interjection. Interjection mostly we are finding in direct indirect speech. Friends, now in one sentence I am showing you this 9 parts of speech and now જેટલી parts of speech જે આપણે જોયું છે તે આપણે એક જ વાક્યમાં હું તમને બતાવું. Wow, we all know wow, expressing the high feeling, emotions, તમારી લાગણીઓ બતાવે તે wow. એ થયું interjection. Beautiful, that is adjective. Girl, noun and conjunction. She, pronoun. Has won, એ થયું verb. Nice shoes, again this is noun, common noun. She again pronoun. Is again verb. Walking again verb. કેવી રીતે ચાલી રહી છે? તો that is called nicely, that is adverb. On, that is preposition and road is again a noun, common noun. એક જ વાક્યની અંદર તમને દરેક પાર્ટ્સ ઓફ સ્પીચ મળી જશે. Interjection, beautiful adjective, girl, that is common noun and conjunction. She again pronoun, noun નામના બદલામાં યુઝ થાય, that is called pronoun. Has worn, that is verb, પહેર્યા છે. Nice shoes, સારા એવા ચંપલ. She again pronoun. Is shows the verb. Walking shows the verb. Walking, the action is going on nicely, that is adverb. On, that is preposition and again the noun. એક જ વાક્યની અંદર તમને પાર્ટ્સ ઓફ સ્પીચ જોવા મળે છે. It is important that where to keep parts of speech and how to frame one sentence. Parts of speech ના હેલ્પથી એક વાક્યનું કન્સ્ટ્રક્શન કેવી રીતે થાય તે આ આપણને જોવા મળે છે. Friends, I hope you understand this. Now in the next lecture we are moving on the read 2 of unit 1. We'll send you the homework also with this video. Thank you and wish you all the best. Bye.